નમસ્કાર, વનેસ બેટ અને વીટીવી વિશેષ દ્વારા આપ કાર્યક્રમ છે તે પ્રસ્તુત કરવામાં આવે છે ક્રિકેટ પ્રિડિક્ટામાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। ક્રિકેટ પ્રિડિક્ટા કાર્યક્રમમાં આજે યોજાનાર આઈપીએલની 39મી મેચનું આંકલન કરીશું। આજે આઈપીએલ સિઝનની 39મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ આમને સામને ટકરાશે। આજની મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ એવા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવાની છે। ચાલુ સિઝનમાં ચેન્નઈ અને લખનઉની ટીમ બીજી વખત આમને સામને ટકરાવા જઈ રહી છે। લખનઉના એકાનામાં ગયા શુક્રવારે બંને ટીમો ટકરાઈ હતી અને જેમાં ચેન્નઈને હારનો સામનો કરવો પડ્યો હતો। આજની મેચની વાત કરીએ તો લખનઉમાં સુપર જાયન્ટ્સ ટીમ આ વર્ષે તેની ત્રીજી સિઝન રમી રહી છે અને અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી એલએસસીએ 2 વખત જીત પણ મેળવી છે, જ્યારે કે સીએસકેએ 1 મેચ જીતી છે જે મેચ અનિર્ણિત રહી હતી। આ વર્ષે પણ બંને ટીમ એક વખત આમને સામને આવી ચૂકી છે। ત્યારબાદ 19 એપ્રિલે લખનઉના એકાના સ્ટેડિયમમાં બંને વચ્ચે આમને સામને આ ટીમો ટકરાઈ ચૂકી છે। આ મેચમાં લખનઉએ 8 વિકેટે આરામથી મેચ જીતી લીધી હતી। પોઈન્ટ ટેબલની વાત કરીએ તો બંને ટીમ પાસે 8 પોઈન્ટ છે। જો ચેન્નઈની પીચ વિશે વાત કરીએ તો તે ઝડપી બોલર્સ અને સ્પિનર્સ માટે સમાન રીતે મદદરૂપ થઈ શકે તેમ છે। જોકે ચેન્નઈની પીચ સ્પિનર્સ માટે વધુ યોગ્ય છે પરંતુ કેટલાક સમયથી અહીં મેચ રમાઈ નથી ને તેથી શક્ય છે કે ઘાસ ઉગી ગયું હોય જે પ્રેસર્સને મદદ કરી શકે છે। જો કે અહીં બોલ પણ સીધો બેટ પર સરળતાથી નથી આવતો અને તેથી બેટ્સમેન મોટા શોટ નથી રમી શકતા। જો આપણે ટોસ વિશે વાત કરીએ તો જે પણ ટીમ ટોસ જીતે છે તે સંભવિત છે કે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે, કારણ કે અહીં લક્ષ્યનો પીછો કરવો કંઈક અંશે સરળ રહે છે। તો આજે જે પ્રકારે આ મેચનો મહામુકાબલો છે તે આજે જોવા મળવાનો છે સીએસકે વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ વિશે આજે આપણે આ તમામ ચર્ચા છે તે આપણે કરીશું। આપણી સાથે ગેસ્ટ પણ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, રાજેન્દ્રસિંહ ચૌહાણ પણ આપણી સાથે ઉપસ્થિત છે અને બીજા પણ એક ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે। સ્વાગત છે। સૌથી તો પહેલા રાજેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। આજે જે મેચ રમાવાની છે સીએસકે વર્સિસ લખનઉ વચ્ચેની તે વિશે આપણે વાત કરીએ તે પહેલા જ આપણે ગઈકાલની જે મેચ હતી તેના વિશે વાત કરી લઈએ। રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જે મેચ રમાઈ હતી, આખરે ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સે સૌથી પહેલા નિર્ણય કર્યો બેટિંગ કરવાનો। 179 જેટલા રનનો તેઓએ ટાર્ગેટ આપ્યો। તો પછી એવી તો ક્યાં ચૂક રહી ગઈ કે આખરે મુંબઈ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો? અને તેની સાથે એ પણ પ્રશ્ન હું આપને કરવા માંગીશ, હાર્દિક પંડ્યાની અહીંયા કેપ્ટન્સી વિશે આપ શું વાત કરશો? જી નમસ્કાર ક્રિકેટ મિત્રો, વીટીવીના બધા દર્શકોને ખૂબ ખૂબ આભાર, અભિનંદન આપ બધાનું। હવે કાલની મેચની આપ વાત કરીએ તો આપે કીધું કે પહેલાં બેટિંગ લીધી। હવે ક્યાં ને ક્યાં હાર્દિક પંડ્યાનું એ ડિસિઝન હશે, કદાચિત 2-3 ડિસિઝન એના કાલની મેચમાં ફરી આવ્યા। પણ મારું એવું માનવું છે કે કોઈ બી એવા મોટા ટુર્નામેન્ટ, એવા મોટા ઇવેન્ટ જ્યારે થાય છે ત્યારે ફક્ત એક જ માણસનું ડિસિઝન નહીં હોતું, એટલે ફક્ત ઘડી હાર્દિક પંડ્યાને બ્લેમ કરવું એ બી સારું નહીં હોય। પણ ક્યાં ને ક્યાં એ વાત જરૂર છે કે ટીમ મેનેજમેન્ટને પ્લસ હાર્દિક પંડ્યાને, એમના જે બીજા જે સિનિયર ખેલાડીઓ છે એમને એ નિર્ણય લેવું હતું, બિકોઝ દે વોન ધ ટોસ। એટલે ટોસ જીત્યા પછી અગર ફિલ્ડિંગ લીધી હોત, કારણ કે જે રાજસ્થાન રોયલ્સનું જે વિકેટ છે ત્યાં પહેલાં બોલ સારી તરીકે આવે છે પણ ફાસ્ટ બોલરને બહુ હેલ્પ કરે છે અને ત્યાં ફર્સ્ટ ઇનિંગમાં ક્યાં ને ક્યાં રન બનાવવું થોડું મુશ્કેલ થાય છે। એટલે એક નિર્ણય થોડું એવું કહી શકાય, કદાચિત એને પહેલાં બોલિંગ લીધી હોત તો એમાં વધારે એમનો ફાયદો થઈ શકતો। હવે બીજી વાત આપ વાત કરો છો કે એક તો આ ગલત નિર્ણય લીધું, કદાચિત પહેલાં ફિલ્ડિંગ લીધી હોત તો રાજસ્થાન રોયલ્સને થોડી પ્રોબ્લેમમાં ફેસ કરવું એટલું સારું, કારણ કે ચેઝિંગ કરવું ત્યાં થોડું ટફ છે। પણ જે હિસાબથી રાજસ્થાન રોયલ્સની ટીમે બહુ સારું બેટ્સમેન, ખાસ કરીને યશસ્વી જાયસવાલે બહુ સારી બેટિંગ કરી। બીજું ક્યાં ને ક્યાં એક નિર્ણય એ પણ થોડું શંકાસ્પદ છે કે હાર્દિક પંડ્યા જ્યારે બોલિંગ આવી રાજસ્થાનના વિરુદ્ધમાં ચેઝિંગ કરતા વખતે વેરી ફર્સ્ટ ઓવર હાર્દિક પંડ્યા જ નાખ્યું, જ્યારે કે એમના કને બુમરાહ જેવો વર્લ્ડ ક્લાસ બોલર છે, પછી તુષારાને બી રમવાનો ચાન્સ કાલે પહેલી વખત આવ્યો હતો આઈપીએલમાં। તો આઈ થિંક દે શુડ સ્ટાર્ટ વિથ બુમરાહ અને પછી તુષારાના સાથે બોલિંગની શરૂઆત। ત્રીજું સૌથી મોટો નિર્ણય, કારણ કે જ્યારે મેચ ચાલી રહ્યું હતું ત્યારે અમે બધા જોયું કે લગભગ 2 કે 3 વિકેટ પડી ગયા હતા, એ ટાઈમથી જ વોર્મઅપ થઈ ગયો હતો હાર્દિક પંડ્યા। એના પછી બી એનું શું નિર્ણય લીધું કે 7મા ક્રમાંકે, એટલે 2-3 થોડી પ્રોબ્લેમ્સ ત્યાં થઈ છે, પણ આઈ ડોન્ટ થિંક કે આ એક જ માણસને આપણે બ્લેમ કરી શકીએ છીએ। એ બંને પૂરી ટીમનું પ્લસ મેનેજમેન્ટનું ડિસિઝન હોય છે। પણ ક્યાં ને ક્યાં આ કાલેવારી જે મેચ હારી છે
મુંબઈ ઇન્ડિયન્સની, એના પછી મને લાગે છે કે હવે ક્વોલિફાય કરવું એ લોકો માટે થોડું ડિફિકલ્ટ રહેશે. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપણી સાથે ભાર્ગવ મેરાઈ પણ ક્રિકેટર જોડાયા છે. ભાર્ગવભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાર્ગવભાઈ, સૌથી પહેલા આપણે આજની મેચની વાત કરીએ, શરૂઆત કરીશું ગઈકાલની મેચથી. જે પ્રકારે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જે આ મેચ રમાઈ, મહામુકાબલો રમાયો, અને તેમાં ગઈકાલે જ અમે રાજેન્દ્રભાઈને વાત કરી રહ્યા હતા યશસ્વી જયસ્વાલ વિશે, જે રાજસ્થાન ટીમથી રમે છે. તેઓએ આ વખતે પણ જે પારી રમી છે, 100 રન બનાવ્યા, 60 બોલમાં તેઓએ 104 રન બનાવ્યા. ગઈકાલે જ અમે આખરે આ સમગ્ર વાત કરી રહ્યા હતા, પરંતુ બેસ્ટ મુંબઈ પાસે તો એવા બોલર છે, જે પ્રકારે અત્યારે પણ રાજેન્દ્રભાઈએ વાત કરી કે બુમરાહ જેવા બોલર છે, તે લોકોની ઓવરમાં ગોલ્ડી જેવા બોલરોની ઓવરમાં તેઓ આટલા સારા રન બનાવી શકવા, તેઓની જ ઓવરમાં જે ચોક્કા છક્કા મારવા, તે ખૂબ જ મુશ્કેલ વાત કહી શકાય. અને તેમાં જ આ જયસ્વાલ છે, તેઓએ પોતાનું આ બેસ્ટ પરફોર્મન્સ છે તે બતાવ્યું હોય તે કહી શકાય. ભાર્ગવભાઈ. ના, બિલકુલ તમે સાચી વાત કીધી કે મુંબઈ ઇન્ડિયન્સને એક ક્વોલિટી એટેક છે, જે બુમરાહ છે, કોટસા છે, પિયુષ ચાવલા છે, તો ખૂબ જ સરસ બોલિંગ એટેક છે. એમની સામે યશસ્વી જયસ્વાલે જે રીતે બેટિંગ કરી છે, 60 બોલમાં 100 રન કર્યા. હાલાકી આખી સિઝનમાં એમનું બેટ એટલું ચાલ્યું નહોતું. આ મોટી ઇનિંગ એક ડ્યુ હતી, બીકોઝ કેટલા પણ સારા બેટ્સમેન હોય તો તમે થોડા ટાઈમ સુધી એમનું ફોર્મ આમ તેમ હોય, પણ ક્લાસ પરમેનન્ટ હોય છે. તો એ કમબેક કર્યું છે યશસ્વી જયસ્વાલે, અને જે આટલી મેચોથી રન નહોતા થયા એનું બધી એને આ ગઈકાલની મેચમાં 100 રન કરીને રાજસ્થાનને મેચ જીતાડીને બધું સાચું વાળ્યું છે. જી ભાર્ગવભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ક્રિકેટ પ્રેડિક્ટર કાર્યક્રમમાં. અને હું સૌથી પહેલાં આપને પૂછવા માંગુ છું કે કાલે જે યશસ્વી જયસ્વાલની જે બેટિંગ આપણે જોવામાં આવી, એક બે વખત પહેલાં બી મેં આપને પૂછ્યું હતું કે એની પરફોર્મન્સ થઈ નથી રહી, તો એને શું લાગે છે આપને વર્લ્ડ કપમાં. પણ કાલે જે હિસાબથી એની બેટિંગ કરીને, ખાસ કરીને જે ડ્રાઇવ્સ એ બધા આપણે જોયા, તે હી પ્રૂવડ કે એ હાલમાં ઇન્ડિયાનો બેસ્ટ ઓપનર છે. પણ હવે મને લાગે છે કે એની ટિકિટ મળશે વર્લ્ડ કપ માટે, જે 30 તારીખનું જે સિલેક્શનની એ સિલેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. પણ ક્યાં ને ક્યાં આપને એવું લાગે છે કે કદાચિત હાર્દિક પંડ્યા એન્ડ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પહેલાં ફિલ્ડિંગ લીઓ, કારણ કે એમના કને બુમરાહ જેવો બોલર છે, પછી તુષારાબા બોલર છે, સ્પિનર્સ પણ જે એમના સાથે 2-3 સારા સ્પિનર છે, નબી પણ છે. શું લાગે છે કે એવા જે એક બે નિર્ણય જે હમણાં હાલમાં જ મેં અમારા એન્કરને કીધું કે જે એક તો પહેલી બોલિંગ નહીં લીધી, બીજું હાર્દિક પંડ્યા થોડો લેટ આવ્યા, એનો એઝ એ પ્લેયર આપનું શું વિચાર છે? જી ના, બિલકુલ સાચી વાત છે. આઈ થિંક જે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બેટિંગ કરી, તો એમને રીઝન આપ્યું હતું કે આ ગ્રાઉન્ડ પર એટલું ડ્યુ નથી આવી રહ્યું. સો ઓબ્વિયસલી એમની જે થિંક ટેન્ક હશે, જે એમનો એનાલિસિસ ટીમ હશે, એ લોકોએ ડેટા આપ્યો છે કે આ ગ્રાઉન્ડ પર એટલું ડ્યુ નથી પડી રહ્યું અને ચેસિંગ થોડું ડિફિકલ્ટ છે, અને એ બેઝડ ઓન ધેટ એમને બેટિંગ લીધી હતી. ઓબ્વિયસલી એ હાર્દિક પંડ્યા એકલાનું ડિસિઝન ના હોય, એની પાછળ બહુ બધી ટીમો કામ કરતી હોય, જે સ્ટેટિસ્ટિક ડેટા હોય, જે ટીમ્સ બધા ડેટા સ્કોર જોતી હોય કે ડ્યુ પડે છે, કેટલા રન ચેસ થાય છે, તો એમનો ઇનપુટ ખાસો ઇમ્પોર્ટન્ટ હશે. સો ઓબ્વિયસલી એક વ્યક્તિનું ડિસિઝન નહીં હોય. પણ મને જે બોલિંગ ચેન્જીસમાં લાગ્યું કે પિયુષ ચાવલા પહેલી જ ઓવરમાં આવીને બટલરને આઉટ કરીને ગયા, અને આપણે જોયું છે કે ઇંગ્લિશ બેટ્સમેનોને રાઇટ આર્મ લેગ સ્પિન રમતા એટલું આવડતું નથી જનરલી, અને ગુગલી ખાસ એ લોકો ઓળખી નથી શકતા. અને સેમ 5મા બોલે પિયુષ ચાવલાએ ગુગલી નાખી અને બટલર આઉટ થયા. સો મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક પાવર પ્લેમાં બુમરાહ, કોટસા અને પિયુષ ચાવલા પણ નાખી શક્યા હોત, અને બટલરને ક્યાં તો 1-2 વિકેટો લઈને એમને શાંત કરી શક્યા હોત. જી જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપને હું એ પ્રશ્ન કરવા માંગીશ. રાજસ્થાન રોયલ્સની આપણે વાત તો કરી જ રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ તો અત્યારે પોઈન્ટ ટેબલની આપણે સમગ્ર વાત કરીએ તો તે પ્રથમ સ્થાને છે જ, અને તેને આ સ્થાન જાળવી પણ રાખ્યું છે. પરંતુ હવે મુંબઈ માટે એવું લાગી રહ્યું છે કે તેને ક્વોલિફાય થવું પણ હવે તેને આકરા જે ચઢાણ છે, કપરો સમય છે, મુશ્કેલી હવે તેને પડી શકે. જી તમે પોઈન્ટ ટેબલ જુઓ તો પોઈન્ટ ટેબલ્સમાં મુંબઈ લગભગ 8 મેચ રમ્યા છે, એમાંથી 3 મેચ જીતી છે, ફક્ત 5 મેચે દે લોસ્ટ 5 મેચીસ. એટલે ક્યાં ને ક્યાં થોડું ડિફિકલ્ટ લાગે છે. પણ એમનું જે બેટિંગ ઓર્ડર આપ જુઓ, રોહિત શર્મા છે, પછી ઈશાન કિશન છે, પછી સૂર્યકુમાર યાદવ છે, પછી તિલક વર્મા કાલે સારી બેટિંગ કરી, પછી વઢેરા જેનો ફર્સ્ટ ટાઈમ ચાન્સ મળ્યો, એને પણ સારી બેટિંગ. એટલે બેટિંગ ઓર્ડર સારું છે ને એક વખત એ ક્લિક થઈ જાય, પ્લસ બોલિંગ, એટલે ટીમમાં બોલિંગ વાઇઝ કે બેટિંગ વાઇઝ એવું કોઈ પ્રોબ્લેમ નથી. પણ વન્સ દે ક્લિક, પણ ક્યાં ને ક્યાં કેમ કે 8 મેચ અડધા
ઉપર મેચ રમાઈ ચૂક્યા છે અને હવે દરેક મેચ એમને એઝ એ નોકઆઉટ રમવું પડશે, કારણ કે પોઈન્ટ ફક્ત 6 જ પોઈન્ટ છે અને ક્વોલિફાય કરવા માટે મિનિમમ 16 પોઈન્ટ જુએ, એટલે થોડું મુશ્કેલ લાગે છે. પણ મુંબઈની ટીમ છે, ઘણી વખત આને કમબેક કર્યું છે, એટલે મે બી પોસિબલ. પણ મને ક્યાં ને ક્યાં એવું લાગે છે, ભાર્ગવભાઈ બી કદાચ એ વાતથી સહેમત હશે કે લગાતાર અગર ફરીથી, પણ ભાર્ગવભાઈ ક્યાં ને ક્યાં વિચારવાનું એ છે કે હવે મુંબઈના જે મેચો છે એ મોસ્ટલી મુંબઈથી બહાર છે, તો આપને શું લાગે છે કે બહાર એમનું પરફોર્મન્સ કેવું રહેશે? કારણ કે પંજાબમાં આ સિઝનનું પહેલું મેચ રમવા ગયા હતા, એના પહેલું જે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ હારી ગયા હતા, ત્યાં પછી પંજાબના હારતા જીત્યા એ લોકો. તો આપને શું લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સના હવે કેવા ચાન્સ છે આગળ જવા માટે? આઈ થિંક એટલું ઇઝી નહીં રહે મુંબઈ ઇન્ડિયન્સને, અને ખાસી મેચો એમની હવે ગેમ છે, અને દરેક ટીમ આપણે આ સિઝનમાં જોયું છે કે પોતાની હોમ કન્ડિશનમાં ઘણું સારું રમી રહી છે. અને એટ ધ સેમ ટાઈમ મુંબઈ ઇન્ડિયન્સની સ્કિલમાં આપણે તમે જે રીતે વાત કરી કે બેટિંગ ખૂબ જ સરસ છે, બોલિંગ ખૂબ જ સરસ છે, બધા એક સાથે ક્લિક થાય. આઈ થિંક જ્યારે તમારું ટીમનું માઇન્ડસેટ જો કદાચ એક પથ પર ના હોય તો ત્યારે એઝ એ ટીમ જીતવું ઘણું મુશ્કેલ થાય છે. આઈ થિંક હું પોતે 7 ચેમ્પિયનશિપ જીત્યો છું ગુજરાત માટે BCCIમાં, તો મને ખબર છે કે ચેમ્પિયનશિપ ખાલી એક વ્યક્તિ નથી જીતાડી શકતી, એના માટે આખી ટીમ, કલેક્ટિવ ટીમ એફર્ટ કરતી હોય છે. અને જે સાગા ટુર્નામેન્ટ પહેલા થયો, આઈ થિંક ક્યાંક ને ક્યાંક એનો બહુ જ મોટી ઇફેક્ટ થાય છે, બીકોઝ તમારી પાસે ઘણા સિનિયર પ્લેયર્સ હતા, અને જ્યારે બધા એક થઈને ના રમતા હોય તો એ વધારે મોટું ફેક્ટર છે, નહીં કે સ્કિલ વાઇઝ કે અહીંયાથી કમબેક કરવું. બિલકુલ બિલકુલ. રાજેન્દ્રભાઈ, હવે આપણે સીધા હવે આવીએ આજની મેચ પર. આજે જે મેચ રમાવાની છે CSK અને લખનઉ વચ્ચેની, અગાઉ પણ IPL 2024માં આ બંને ટીમો સામસામે આવી ચૂકી છે, એટલે કે તે વખતની જો વાત કરીએ તો ત્યારે પણ લખનઉ બાજી મારી ગઈ હતી ને CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે આ વખતે સ્વાભાવિક છે કે ચેન્નઈના હોમગ્રાઉન્ડમાં આ મેચ રમાવા જઈ રહી છે ને ચેન્નઈ જરૂરથી બદલો લેવા માંગશે તે મેચનો. આપને શું લાગી રહ્યું છે કે આ વખતે ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર કરવા જોઈએ ખરા? જો તમે રેકોર્ડ્સની બાજુ રેકોર્ડ જોઈએ તો આપણે 4 મેચો રમવામાં આવી છે, એમાંથી 2 LSG જીતી છે અને ફક્ત 1 CSK જીતી છે. પણ ક્યાં ને ક્યાં ચેન્નઈ સુપર કિંગ્સ જ્યારે પોતાના ઘરે રમે છે એમાં 64 મેચ એ લોકો રમી ચૂક્યા છે, એમાં 47 મેચોમાં એ લોકોએ વિજયશ્રી હાસિલ કરી છે અને ફક્ત 18 મેચમાં જ હાર્યું. એટલે ચેન્નઈ સુપર કિંગ્સ જ્યારે ઘરે રમે છે ત્યારે એ તમે જાણો છો, જ્યારે ધોની ઉતરે છે ને એક અલગ જ એન્વાયરમેન્ટ, એવું લાગે છે કે કોઈ સુપરસ્ટાર પિક્ચર ફિલ્મ જેમ રિલીઝ થાય ને વેરી ફર્સ્ટ ડે ફ્રાઇડે દિવસ જે ભીડ જોવા મળે છે, એક અલગ જ એન્વાયરમેન્ટ ત્યાં બને છે. પણ મને ક્યાં ને ક્યાં જે ચિંતાનો વિષય છે એ છે કે છેલ્લો જે મેચ હતો LSGને વચમાં અને ચેન્નઈ સુપર કિંગ્સમાં, એ બહુ આરામથી ઇઝીલી એ લોકોએ 8 વિકેટથી જીતી લીધું છે. KL રાહુલ બહુ સારી ફોર્મમાં છે, સાથે ને સાથે ડીકોક બહુ સારી ફોર્મમાં છે, જે નિકોલસ પૂરન છે હી ઇઝ ડુઈંગ વેરી વેલ. હવે ક્યાં ને ક્યાં બોલિંગ વાઇઝ બી આ વિકેટ એવું છે કે સ્પિનર્સને બી હેલ્પ કરે છે અને ફાસ્ટ બોલર્સને હેલ્પ કરે છે. પણ હવે હું પૂછવા માંગુ છું, કારણ કે ભાર્ગવભાઈ, મયંક યાદવની એક્સપેક્ટેશન છે કે કદાચિત આ મેચમાં રમી શકે છે, હાલાંકિ હજી કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ કદાચિત એ રમે તો ફર્સ્ટ 2 યા 3 મેચ રમ્યો તો સેન્સેશનલ એને બોલિંગ ત્યાં કરી હતી. હવે બીજી બાજુ આપણે ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો એનું ઓપનિંગ એટલું સારું નથી મળી રહ્યું, કારણ કે અજિંક્ય રાણેને ત્યાં મોકલવામાં આવ્યો હતો 1-2 વખત, પણ એની જે સ્ટ્રાઇક રેટ છે એ થોડી ધીમી છે. તમને લાગે છે કે ગાયકવાડ ઉપર આવે ને રુચિ રવિન્દ્રની બેટિંગ બી એટલી સારી નથી. બીજી બાજુ જે મોઇન અલી છે એ બોલિંગમાં બેટિંગમાં એઝ એ સ્પિનર ઓલરાઉન્ડર એ સારો દેખાવ કરી શકે છે. તો આપને શું લાગે છે કે શું બેટિંગ ઓર્ડર હોવો જોઈએ ચેન્નઈ સુપર કિંગ્સને આ મેચમાં? આઈ થિંક જ્યાં સુધી CSK ને આપણે જાણીએ છીએ એ લોકોને એટલા ચેન્જીસ કરવા ગમતા નથી, સો મોસ્ટલી એ લોકો સેમ ટીમ સાથે જશે. રચિન રવિન્દ્રને હજી બેક કરશે અને એ જ ઓપનિંગ કરવા આવશે. કદાચ આપણે ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ કરતા જોઈ શકીએ છીએ અજિંક્ય રહાણેની જગ્યાએ, પણ જો રચિન રવિન્દ્ર જલ્દી આઉટ થઈ જાય તો એની જગ્યાએ હું જોવા માંગીશ કે મોઇન અલી ટોપ ઓફ ધ ઓર્ડર બેટિંગ કરવા આવે, અને રવિન્દ્ર જડેજા જે 5-6 નંબરે બેટિંગ કરે છે, મિડલ ઓર્ડર્સમાં ઘણું સારું રમે છે, બિંગ ઇન્ડિયન બેટ્સમેન, સ્પિનર્સને ઘણા સારા લાંબા હિટ્સ મારી શકે છે, અને એક ફિનિશિંગ પાવર પણ છે એમની પાસે, દુબઈ પણ છે વચ્ચે બેટિંગ કરવા. સો હું ઈચ્છું છું કે મોઇન અલી ઉપર બેટિંગ કરવા આવે જો પહેલી 6 ઓવરમાં રચિન રવિન્દ્ર આઉટ થાય તો. અને ઓબ્વિયસલી આપણે આજે જે લાસ્ટ મેચમાં LSG આટલું સરળતાથી જીત્યું હતું CSK ની સામે, સો
આ મેચમાં પાછું એવું નહીં થાય એવી મારે એક્સપેક્ટેશન છે. અને જે રીતે આપણે CSK ને જાણીએ છીએ કે એ લોકો પણ પાછું વર્કઆઉટ કરીને આવશે, ધોની એનું બ્રેઇન ચલાવશે અને આટલા ઇઝીલી ચેઝ નહીં થવા દેને. આપણને એક ખૂબ જ સારો કોન્ટેસ્ટ જોવા મળશે આજે. જી બિલકુલ ભાર્ગવભાઈ, આ તો થઈ બેટ્સમેનની વાત, પરંતુ બોલિંગની વાત કરીએ તો CSK માંથી આજે શું લાગી રહ્યું છે? કયા કયા બોલરો પોતાનો જાદુ આજે બતાવી શકે? આઈ થિંક રવિન્દ્ર જાડેજા ખૂબ જ ટ્રમ્પ કાર્ડ રહેશે. લાસ્ટ મેચમાં ડીકોક અને પૂરણની સામે એ થોડા રન્સ ખાધા હતા એમને લખનૌના ગ્રાઉન્ડ પર. પણ CSK ચેન્નઈમાં રવિન્દ્ર જાડેજા ખૂબ જ સારો રેકોર્ડ છે. લાસ્ટ મેચ અહીંયા રમ્યા હતા ત્યારે પણ એમને 4 વિકેટ લીધી. તો આઈ થિંક ભલે સામે ડીકોક કે પૂરણ હોય પણ રવિન્દ્ર જાડેજા જે ટ્રમ્પ કાર્ડ રહેશે CSK માટે. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, હવે આપને શું લાગી રહ્યું છે? અત્યારે આપણે CSK ની વાત કરી, લખનઉ તરફ થોડા જઈએ. લખનઉમાં આપણે જે પ્રકારે વાત કરી કે KL રાહુલ છે, ડીકોક છે, અત્યારે સારા ફોર્મમાં ચાલી રહ્યા છે, સારા એવા રન પણ બનાવી રહ્યા છે ને સમગ્ર સૌથી વધુ જ્યારે તે બંને આવે છે સૌની નજર ત્યાં ચકેરી હોય છે ને સૌથી વધુ રન બનાવવાની જવાબદારી પણ આ બે લોકો પર હોય તેવું પણ લાગી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે આજે KL રાહુલનું બેટ ચાલશે ખરી? જી બિલકુલ સાચું કહેવાનું છે આપનું, કારણ કે અગર KL રાહુલની પરફોર્મન્સ વાઇઝ જઈએ તો આ સિઝનમાં હી સ્કોર 284, 284 જેવા રન કાઢી ચૂક્યું છે. ડીકોક પણ સારું રમી રહ્યું છે. ફર્સ્ટ બે મેચમાં એ ફ્લોપ ગયો, વચમાં ગયો, પણ નાઉ ઇઝ ડુઈંગ વેરી વેલ. એટલે ક્યાં ને ક્યાં મને મારું વિચારવાનું એમ છે કે KL રાહુલ વર્લ્ડ કપ બિલકુલ નજીક છે, જૂનમાં વર્લ્ડ કપ છે. ડીકોક ટેસ્ટ મેચથી રિટાયરમેન્ટ થઈ ચૂક્યો છે પણ એની કન્ટ્રી માટે કદાચિત એ રમી શકે છે T20 જે. એટલે ડીકોક અને છેલ્લો જે મેચ હતો એમાં મેં લગભગ 103 રનની પાર્ટનરશિપ કરી હતી ફર્સ્ટ વિકેટ માટે. એટલે ડીકોક છે પ્લસ KL રાહુલ છે. બીજી બાજુ નીચે આપ જાઓ તો જે નિકોલસ પૂરણ છે એ લગભગ 1-2 ઇનિંગ આપ છોડી દો તો બધી ઇનિંગ બહુ સારી બેટિંગ કરી છે. કુલ મિલાવીને જે 1-2 બીજા જે ખેલાડી છે પણ મને લાગે છે કદાચિત દીપક હુડાનું ફોર્મ થોડુંક નબળું લાગે છે, પણ કદાચિત આ મેચમાં રમાડે. સ્ટોઇરિસ 1-2 મેચમાં સારું કર્યું. કુલ મિલાવીને ઠીકઠાક છે. અને કુણાલ પંડ્યા 1-2 ઇનિંગ સારી રમે છે. કદાચિત કુણાલ પંડ્યાને ઉપર રમાડવામાં આવે તો એ સારી બેટિંગનું પરફોર્મન્સ કરી શકે છે. આપનું શું વિચાર છે ભાર્ગવભાઈ? કારણ કે એમના જે સ્પિનર્સ છે એ બહુ સારા છે. રવિ બિશ્નોઈ સારી બોલિંગ કરી શકે છે, એના સાથે કુણાલ પંડ્યા એ તો એક સ્પિનર ઓલરાઉન્ડર છે. તો કેવી રણનીતિ રહેશે LSGની CSK ને સામે? ના બિલકુલ, જે રીતે આપણે છેલ્લી વાર જ્યારે CSK અને LSG રમ્યા હતા ત્યારે કુણાલ પંડ્યાએ ખૂબ જ સારી બોલિંગ કરી હતી. 2 વિકેટ ઇમ્પોર્ટન્ટ લીધી હતી, વચ્ચેના ફેઝમાં બાંધી રાખ્યા હતા CSK ને. અને જે રીતે એમના યશ ઠાકુર પણ બોલિંગ કરી રહ્યા છે તો મિડલ ઓવર્સમાં આવીને સ્લોઅર બોલ નાખે છે, બાઉન્સર નાખે છે. દુબેને એમને રન્સ નહોતા કરવા દીધા, ખૂબ જ સારી જગ્યાએ નાખીને દુબેને પણ ડિસ્ટ્રિક્ટ કર્યો હતો. તો જે રીતની બોલિંગ છે LSGની ખૂબ જ સારી છે. ક્યાંક ને ક્યાંક એમનો ચિંતાનો વિષય છે કે એમના રન્સ LSG માટે ખાલી ટોપ 3-4 બેટ્સમેન કરી રહ્યા છે. જે રીતે તમે વાત કરી કે KL રાહુલ, નિકોલસ પૂરન, ડીકોક, આ 3 એમના મેઇન બેટ્સમેન છે. આ સિવાય મિડલ ઓર્ડર્સ કે લોઅર મિડલ ઓર્ડર્સથી એટલું કન્ટ્રીબ્યુશન આવ્યું નથી. સો LSGની બોલિંગ ખૂબ જ સારી છે. પણ જો પહેલા 2 કે 3 વિકેટ લઈ શકે છે CSK તો પછી LSG માટે ખાસું ડિફિકલ્ટ થશે મેચમાં કમબેક કરવું. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપણે અત્યારે મયંક યાદવની પણ વાત કરી રહ્યા હતા. શું લાગી રહ્યું છે મયંક યાદવ ટીમમાં પરત ફરે છે? કારણ કે ફિટનેસને કારણે અગાઉની જે 2 મેચ હતી, લાસ્ટ 2 મેચ તેઓ રમી નથી શક્યા અને હવે જો આજે તેમને ટીમમાં પરત લાવવાનો કે તેઓ પરત આવે છે તો આજે ટીમમાં કોઈ ચેન્જીસ જોવા મળી શકે ખરા? કારણ કે ઘણી બધી આશાઓ પણ તેમની ઉપર પણ રહેલી જોવા મળતી હોય છે. બિલકુલ આપનું કહેવું સાચું છે. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ કે વેધર હી પ્લેઝ ઓર નોટ. અગર એ રમે છે તો એને ક્યાંક પેટના ઉપર સાઈડ કંઈક ઈજા થઈ તેને કારણ 2-3 મેચ એ મિસ કરી હતું. પણ ભાર્ગવભાઈ પહેલાં પણ કીધું અને 106 પહેલા મેચમાં 155.6 એને બોલિંગ નાખી હતી. પછી બીજા વેરી સેકન્ડ મેચમાં 156.1 એને. એટલે જે સ્પીડ છે એને જે લેન્થ છે એ હિસાબથી. અને બીજી બાજુ જે ચેન્નઈનું શરૂઆતમાં આપણે અમે કીધું કે જે ચેન્નઈનું જે સ્પિનર્સના બી હેલ્પ કરે છે અને સાથે સાથે ક્યાં ને ક્યાં ફાસ્ટ બોલર્સને બી પેસ બોલર્સને હેલ્પ કરે છે. એના કારણે મુસ્તફિઝુર રહેમાન છે, એના સાથે પથિરાના છે, પછી દેશપાંડે છે, એ લોકો સારું પરફોર્મન્સ કરી રહ્યા છે CSKની તરફથી. એટલે આઈ થિંક ઇફ હી પ્લેઝ તો નેચરલી એ સારું પરફોર્મન્સ કરશે અને સારું પરફોર્મન્સ કરવું જોઈએ. કારણ એ સારું પરફોર્મન્સ કરે તો ક્યાં ને ક્યાં ઇન્ડિયાની જે હોપ છે ફ્યુચર માટે એક નવો બોલર, જે એક નવું કહેવું જોઈએ કે એક સારો ખેલાડી આપણને મળી આવે છે. તો એટલે હી શુડ પ્લે. અને અગર રમે તો આપનું શું વિચાર છે ભાર્ગવભાઈ મયંક યાદવના બાબતમાં? ના બિલકુલ, મયંક યાદવ 6 વિકેટ લઈ ચૂક્યા છે અને ઇકોનોમી ખાલી 6 રનની છે અને 2 મેચ એ મેન ઓફ ધ મેચ બન્યા છે. ઘણા પ્લેયર્સો
50 મેચો પ્લસ રમ્યા આઈપીએલમાં પણ મેન ઓફ ધ મેચ નથી બની રહ્યા. તો ખૂબ જ ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ રહ્યું છે મયંક યાદવનું LSG માટે આ સિઝનમાં, અને એકલા હાથે સિંગલ હેન્ડેડલી મેચ જીતાડી છે. સો જો એ રમશે તો ઓબ્વિયસલી એ બેનિફિશિયરી છે LSG માટે. પણ જ્યારે પેટના સ્નાયુની ઈજા થઈ હોય ત્યારે કમબેક એટલું ઇઝી રહેતું નથી, બીકોઝ હજી 2-3 મેચ જ થઈ છે, અને જો એ 100% ફિટ હશે તો જ એમને ઉતારવામાં આવશે, નહીં તો 70-80% ચાન્સ નહીં લે. એમની સ્પીડ ખાસિયત છે, અને જો ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન હોય ઇન્જરી રીતે તો પછી એ ચાન્સ લેવો બેકફાયર પણ થઈ શકે છે. સો આઈ થિંક LSG મેનેજમેન્ટ બહુ કેરફુલી એમને ઉતારશે મેચ રમવા માટે, પણ મને લાગે છે કે ઇન્જરી પછી કમબેક કરવું એટલું સરળ નહીં રહે મયંક યાદવ માટે. જી, હવે થોડું કાલની વાત આપણે કરી લઈએ તો રાજસ્થાન રોયલ્સ માટે તો આઈ થિંક એ લોકો લગભગ ક્વોલિફાય કરી દે, એક જ મેચ જીતવાની જરૂર છે એમને, એન્ડ એકાદો મેચ તો જીતી જશે એવું આઈ થિંક. પણ કાલની અગર 3 વાતો બહુ સારી થઈ. એક તો ક્યાં ક્યાં રાજસ્થાન રોયલ્સ માટે જે યશસ્વી જાયસવાલની પાછી ફોર્મ આવી, અને બીજું 5 વિકેટ જે સંદીપ શર્મા અનસંગ હીરો આપણે કહી શકીએ, 18 દોડોમાં 5 વિકેટ એને લીધા, અને સાથે સાથે યુજવેન્દ્ર ચહેલ 200 વિકેટ, ઇઝ ધ ફર્સ્ટ બોલર જેને 200 વિકેટ કાઢી હોય આઈપીએલમાં. તો આપનું શું વિચાર છે કે લાસ્ટ 2-3 ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં કે આઈસીસીના ટુર્નામેન્ટ્સમાં યુજવેન્દ્ર ચહેલને કન્સિડર કરવામાં નથી આવ્યો, તો આપને લાગે છે કે આ વર્લ્ડ કપ જે આવે છે? અને બીજી બાજુ એક સેકન્ડ ક્વેશ્ચન આપને પૂછવા માગું છું કે જે સંદીપ શર્મા છે બહુ સારી બોલિંગ કરી રહ્યો છે, અલગ અલગ ટીમોથી રમ્યો છે, પંજાબથી બી રમ્યો, રાજસ્થાન રોયલથી બી રમ્યો, બીજી ટીમોથી બી એને પરફોર્મન્સ કર્યું. તો એઝ એ બોલર સંદીપ શર્માને બાબત આપનું શું વિચાર છે? ના બિલકુલ, સંદીપ શર્મા આઈ થિંક 150+ આઈપીએલ મેચીસ રમી ચૂક્યા છે અને ખૂબ જ એક્સપિરિયન્સ બોલર છે. ડોમેસ્ટિક સર્કિટમાં પણ એ બહુ લાંબા સ્પેલ નાખતા હોય છે. જ્યારે પહેલા પંજાબથી રમતા હતા અને હમણાં ચંદીગઢથી રમે છે. જ્યારે પંજાબથી રમતા હતા ત્યારે એ અને સિદ્ધાર્થ કૌર ખૂબ જ પંજાબની ટીમને બાંધી રાખતા હતા. એમનું વર્કલોડ પોતે મેનેજ કરતા હતા અને ખૂબ જ લાંબા સ્પેલ નાખતા હતા. એક પાક્યો એવો બોલર છે, એ પ્રોફેશનલ બોલર આપણે કહી શકીએ છીએ, એક નેક્સ્ટ લેવલ પર છે. અને ઇન્જરીના લીધે પહેલી મેચીસ થોડી રમી ના શક્યા, મિસ થઈ 3-4 મેચો, અને જે રીતે કમબેક કર્યું છે એમના એક્સપિરિયન્સ બતાવે છે કે હું જે આજે કહી રહ્યો છું કે મયંક યાદવને કદાચ એટલું ઇઝી નહીં રહે, એ કમબેક સંદીપ શર્મા ઇઝીલી કરી શક્યા, કેમ કે એમની પાછળ એટલો એક્સપિરિયન્સ છે, 150+ આઈપીએલ મેચીસ રમી ચૂક્યા છે. તો ખૂબ જ સરસ એમનું પરફોર્મન્સ રહ્યું હતું. એમને સ્લોઅર બોલ્સનો ખાસો યુઝ કર્યો સારી રીતે, યોર્કર્સ એ સારા નાખે છે, હૈદરાબાદ માટે પણ સારા યોર્કર્સ નાખતા હતા. સો એક ઓવરઓલ ખૂબ જ સારું પરફોર્મન્સ, અને જે આપણે એક્સપિરિયન્સ પ્લેયર, પ્રોફેશનલ પ્લેયર પાસેથી એક્સપેક્ટ કરીએ એ રીતનું એમને પરફોર્મન્સ ગઈકાલ કર્યું હતું. જી બિલકુલ. હવે રાજેન્દ્રભાઈ, આપને શું લાગી રહ્યું છે આજની જે મેચ છે તે ચેન્નઈના હોમગ્રાઉન્ડ એવા MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે, કોને ફાયદો થશે? બોલર છે, બેટ્સમેન છે, કોને ફાયદો થઈ શકે? અને ખાસ મહત્વની વાત એ છે કે ટોસ કોઈ પણ જીતે તો શું ટોસ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે ખરા આમાં? હા, ટોસ તો મહત્વપૂર્ણ જ છે, કારણ કે મોસ્ટલી મેચેસમાં તમે જોયું છે આ સિઝનમાં જે બી કેપ્ટને ટોસ જીત્યું હોય એ મોસ્ટલી બોલિંગ પહેલાં સિલેક્ટ કર્યું, ફિલ્ડિંગ પહેલાં સિલેક્ટ કરી છે. તો આ જે પીચ છે ચેન્નઈનું, એમાં પણ પહેલાં જે ટોસ જીતશે એ નેચરલી પહેલાં બોલિંગ લેવાનું ટ્રાય કરશે, કારણ કે અગર પહેલાં બેટિંગ તમે કરો, શરૂઆતમાં જે બોલર પેસ બોલર્સ માટે બહુ હેલ્પ કરે છે, અને ધીરે ધીરે પછી સ્પિનર્સ માટે પણ હેલ્પ કરવામાં ક્યાં ને ક્યાં એવું પીચ છે આ ત્યાંનું. અને પછી શરૂઆતમાં અહેવાલમાં બી બતાવ્યું કે જે ઘણા ટાઈમથી ત્યાં મેચ રમવામાં આવ્યો નથી, એટલે જે ગ્રાસ છે એ પણ ઉગી ગયો કદાચ. તો ગ્રાસને કારણે જે ફાસ્ટ બોલર છે એમને બહુ હેલ્પ મળશે, એટલે ક્યાં ને ક્યાં એમના કારણે ફાસ્ટ બોલર બહુ સારા છે. મુસ્તફિઝુર રહેમાનની વાત તમે કરો, પાથિરાનાની વાત કરો, પછી દેશપાંડેની વાત કરો, એ સારું એમનું એક ફાસ્ટ બોલિંગનું. દીપક ચાહર 2-3 મેચમાં સારું નથી, પણ ઇફ હી પ્લેસ તો આઈ થિંક દીપક ચાહર એને હોમ પીચ ઉપર સારું પરફોર્મન્સ કરી શકશે. એટલે ક્યાં ને ક્યાં એવું મને લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ફેવરેબલ છે. જી બિલકુલ. ભાર્ગવભાઈ, શું કહેશો આ પીચને લઈને આપ? કારણ કે આ મેચ છે જે ચેન્નઈના હોમગ્રાઉન્ડના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે, આ પીચને લઈને આપ શું કહેવા માંગશો? કોને થઈ શકે ફાયદો? ના બિલકુલ, જે રીતે આપણે જોયું છે કે એવરેજ સ્કોર MA ચિદમ્બરમ સ્ટેડિયમ પર 164 રહ્યો છે. તો બેટ્સમેન અને બોલર બંને માટે હેલ્પ હોય છે, અને જે રીતે રાજેન્દ્રજીએ કહ્યું કે ફાસ્ટ બોલર્સને પણ ત્યાં હેલ્પ રહે છે. ઘણા ટાઈમોથી મેચ રમાઈ નથી તો થોડું ગ્રાસ કવર રહેશે. સો ઓબ્વિયસલી જે પણ ટીમ જીતશે પહેલા બોલિંગ કરવા જોશે અને પછી 160-170 રન ચેસ કરવાની ટ્રાય કરશે, બીકોઝ ત્યાં પણ થોડું ડ્યુ ફેક્ટર હોય છે, અને ડ્યુ ફેક્ટરના લીધે બેટિંગ થોડી સરળ થઈ જાય છે. તો પણ ફાસ્ટ બોલરને હેલ્પ રહે છે. તો ઓબ્વિયસલી જે પણ ટીમ
ટોસ જીતશે, પહેલા ફિલ્ડિંગ કરવા જોશે, પણ એક સારી પીચ છે જ્યાં બોલર અને બેટ્સમેન બંને ગેમમાં છે અને જે સારું પ્રદર્શન કરશે એ પરફોર્મન્સ કરી શકશે. બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. રાજેન્દ્રભાઈ, આપને શું લાગી રહ્યું છે કે CSK માંથી શિવમ દુબે જે રમી રહ્યા છે તેને લઈને આપનો શું વિચાર? શિવમ દુબે જ્યારથી શરૂઆત કરી છે, આઈ થિંક એક જ ઇનિંગમાં એ ફ્લોપ રહ્યા છે, બાકી લગભગ દરેક ઇનિંગમાં 40-45 પ્લસ, અને જ્યારે એ મેદાન ઉપર આવે છે અને જે હિસાબથી રમે છે, તો પહેલાં શરૂઆતમાં ઘણા બધાને એવું કહેવું હતું કે જ્યારે એને શોર્ટ ઓફ લેન્થ બોલ યા બાઉન્સ આપે છે ત્યારે પ્રોબ્લેમ થાય છે, પણ છેલ્લા 4-5 મેચોથી ભાર્ગવભાઈ પણ તમે આપ બી જોયું હશે કે હવે ભલે ફાસ્ટ બોલિંગ હોય, શોર્ટ ઓફ લેન્થ બોલિંગ હોય કે પછી સ્પિનર્સ હોય, બંને ઉપર શિવમ દુબે બહુ સારું ત્યાં પરફોર્મન્સ કરી રહ્યું છે અને હી ઇઝ પ્રોબેબલ ફોર ધ વર્લ્ડ કપ ઓલ્સો. હવે આજનું આ મેચની જે વાત કરું ભાર્ગવભાઈ, હું આપને પૂછવા માગું છું કે વર્લ્ડ કપ બિલકુલ નજીક છે. થોડા દિવસ પહેલાં ક્યાંને ક્યાં જે ક્રિકેટ પંડિતો એમનું એ લોકો વિચાર હતો કે રિષભ પંત છે એઝ એ વિકેટ કીપર જશે, એના પછી સંજુ સેમસંગ, પણ જ્યારથી દિલ્હી કેપિટલ્સનું ફિરોઝશાહ કોટલા અરુણ જેટલી સ્ટેડિયમ છે ત્યાં મેચ થયો હૈદરાબાદના, હાલાંકિ મેચને કરે યાદ નહીં કરે રિષભ પંત બી, પણ ત્યાં પરફોર્મન્સ કરવા પછી LSGનો જે KL રાહુલ છે, કમાલ રાહુલ જે છે, એ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. 284 એમને રન કાઢ્યા છે અને કીપિંગ વાઇઝ બી ઇઝ ડુઈંગ વેરી વેલ. તો આપને શું લાગે છે કે રાહુલની ક્યાં ને ક્યાં પ્રોબેબિલિટી છે વર્લ્ડ કપમાં જવાની? ના, બિલકુલ મને લાગે છે કે રિષભ પંત ઓબ્વિયસલી ફર્સ્ટ ચોઇસ રહેશે ઇન્ડિયન ટીમ માટે, અને જે રીતે પરફોર્મન્સ કરી રહ્યા છે દિલ્હી કેપિટલ્સ માટે, પોતે એકલા બેટિંગ કરી રહ્યા છે, એમની સાથે થોડો ફ્રેશર નો હેલ્પ છે, પણ રિષભ પંતે ઘણી સારી બેટિંગ અને કીપિંગ કરી છે. મેઇન જે કન્સર્ન હતું ની ઇન્જરી પછી કે કેવી રીતે ફૂટવર્ક કરી રહ્યા છે, કેવી રીતે કીપિંગ કરે છે, અને એમાં આપણને ઘણું સરસ પ્રદર્શન જોવા મળ્યું છે. આપણે યાદ હશે કે એમને એક મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો છે જસ્ટ બીકોઝ ઓફ કીપિંગ. સો રિષભ પંત ઓબ્વિયસલી ફર્સ્ટ ચોઇસ હશે, અને મને લાગે છે કદાચ ઇન્ડિયન ટીમ KL રાહુલ સાથે જઈ શકે છે સેકન્ડ વિકેટ કીપર તરીકે, બીકોઝ એ ટોપ ઓફ ધ બેટિંગ પણ કરી શકે છે, મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે, જે છે વન ડે વર્લ્ડ કપમાં એમને મિડલ ઓર્ડરમાં બેટિંગ કર્યું હતું, અને કીપિંગ પણ કરી શકે છે. તો એક ઓલરાઉન્ડ પેકેજ છે. સો આઈ થિંક રિષભ પંત ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે અને સેકન્ડ KL રાહુલ જઈ શકે છે. બિલકુલ. ભાર્ગવભાઈ, રાજેન્દ્રભાઈ ખૂબ સરસ મજાની વાતચીત કરી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હવે આજે જે આ મહામુકાબલો થવા જઈ રહ્યો છે CSK અને લખનઉ વચ્ચેનો, હવે જોવું રહ્યું કે આ મહામુકાબલામાં કોણ બાજી મારે છે અને કોને હારનો સામનો કરવો પડે છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.